સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે બોટાદ પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કર્મચારીઓ ઉપરાંત યુવાનો અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। કેમ્પમાં 300 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। શરૂઆતના થોડા જ સમયમાં આશરે 50 બોટલ રક્ત એકત્ર થતા લોકોમાં રક્તદાન માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો। જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા હેતુથી યોજાયેલા કેમ્પમાં રક્તદાતાઓની જરૂરી તબીબી તપાસ પણ કરવામાં આવી હતી। બોટાદ પોલીસ અધિકારીઓએ યુવાનો અને નાગરિકોને વધુમાં વધુ રક્તદાન કરી આ સેવાકીય અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી। કેમ્પને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા એટલે આ વર્ષે સરદાર પટેલ સાહેબની જે 150મી જયંતિ મનાવવામાં આવી રહી છે તેના અનુસંધાને ઘણા બધા કાર્યક્રમો આપણે કરેલા છે। ભૂતકાળમાં પણ એવા કાર્યક્રમો કરેલા છે અને આ જ નિમિત્તે જ એટલે આજે બોટાદ પોલીસ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે આજે અત્યારે ચાલુ છે અને જેમાં એટલે સારું બ્લડ ડોનેશન થાય અને આપણે જે લોકોને જરૂરિયાત હોય એ લોકોને બ્લડ સમયસર મળી જાય એવું અમારું આયોજન છે। એમાં પોલીસના લોકો પણ બ્લડ ડોનેટ કરી રહ્યા છે, સાથે સાથે પબ્લિકના માણસો પણ આમાં ખૂબ સહભાગી બનીને અને બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યા છે। એ લોકો